જી આપણા માનનીય કલેક્ટર સર અને બોર્ડના તમામ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આપણે તમામ તૈયારીઓ સંપન્ન થઈ ગઈ છે. તમામ જે આનુષંગિક વ્યવસ્થા છે એના સીસીટીવી કેમેરા, સફાઈ કે આજે વિદ્યાર્થીઓ છે 2:30 વાગ્યાથી પોતાની બેઠક વ્યવસ્થા એ જોઈ શકશે કે એની બેઠક વ્યવસ્થા ક્યાં છે. મતલબ કે એ વર્ગખંડની અંદર નહીં પણ બહારથી જોઈ શકશે કે એનો વર્ગખંડ ક્યાં છે, એની પણ સૂચના અપાઈ ગઈ છે. અને આપણે અહીંયા કુલ 10માના 4 10માના 10 સામાન્ય પ્રવાહ 12મો 4 અને વિજ્ઞાન પ્રવાહના 3 કુલ 17 કેન્દ્રો છે, 85 બિલ્ડિંગ છે, 803 જેટલા બ્લોક છે અને 22,870 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. અને સાથે સાથે આજે હમણાં જ એના માટે માનનીય કલેક્ટરશ્રી દ્વારા આપણે તમામ કેન્દ્રોમાં ક્લાસ 1 અને 2ની નિમણૂક ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એની પણ હમણાં તાલીમ ચાલુ જ છે, ઓનલાઈન તાલીમ આપણે આપી રહ્યા છીએ. બાકી તમામ તૈયારીઓ સંપન્ન છે અને આપણે બધા જ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના હિચકાચ વગર શાંતિથી પરીક્ષા આપે, સ્વચ્છ પરીક્ષા મોરબીની એકદમ થાય એના માટે અમે સૌ પ્રયત્નશીલ છીએ. હા, માળિયામાં આપણે ધોરણ 10માં છે તો એમાં તો પીપળિયારાજ કેન્દ્ર છે, પણ 12માં ત્યાં કેન્દ્ર નથી, ત્યાં મોરબી આવવું પડે છે. 20 કિલોમીટર એમને 20 કિલોમીટર જેટલી વધારે થાય છે. તો એ બાબતે આપણે જે અમારી જે પરીક્ષા સમિતિની મિટિંગ હતી એમાં માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એસટીને સૂચના આપવામાં આવી છે અને એસટી વિભાગ દ્વારા પણ હંમેશ મુજબ અમને સહકાર મળે છે ને ત્યાં સ્પેશિયલ બસ એક રાખવામાં આવે છે જેથી બાળકોને કોઈ તકલીફ પડતી નથી. બસ વિદ્યાર્થીઓને સંદેશ એ જ છે કે છેલ્લા ઘડીના તમે છે ને ઉજાગરા ટાળજો, કારણ કે મન સ્વસ્થ હશે તો સારું લખી શકશું. અને બીજું જંક ફૂડથી દૂર રહેજો. ખાસ કરીને વાહન ચલાવતી વખતે હું તો કહું છું કે બહુ જ ખ્યાલ રાખજો કે ક્યાંય આપણે નાની મોટી ઈજા ન થાય. કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે છેલ્લી ઘડીની જે ઈજા થાય ને પછી આપણે લઈ આવવાની વ્યવસ્થા કરવી પડે છે, એને તકલીફ પડે છે. આપણે જે તત્કાલીન વિદ્યાર્થીઓને લઈ આવવાની જરૂર પડે છે ત્યારે આપણે ઓન ધી સ્પોટ તાત્કાલિક એની પરિસ્થિતિ જોઈને આપણે વ્યવસ્થા કરીએ જ છીએ. પણ છેલ્લે ઘડીએ કોઈ આપણે શાંતિથી સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકીએ એ માટે ઉજાગરા ટાળીએ, જંક ફૂડ ટાળીએ, કોઈ ખોટી ઉતાવળ ટાળીએ. અને સાથે એટલો જ છે કે આ પરીક્ષા છે, જિંદગીની પરીક્ષા નથી. આ પરીક્ષામાં જેને આપણે ધારીએ એટલી સફળતા નથી મળીને એવા કેટલાય લોકો છે કે ધારો કે સચિન તેંડુલકર જોઈ લ્યો આપણે, કે એમણે 10મું પાસ કર્યું નહોતું પણ સચિનની પોતાની કારકિર્દી હતી એટલે કોઈ હતાશ ન થઈ. આપણે આજની નવી પેઢી જે છે હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે ધાર્યા રિઝલ્ટથી. તો બીજા બધા ઓપ્શન ખુલ્લા જ હોય છે. હજી આપણે આસમાન સે આગે જહાં ઓર ભી હૈ. આપણે 12મા ધોરણમાં પાછા બોર્ડમાં પરીક્ષા આવશે ત્યારે લડી લેશું. આગળ બીજા ઘણા બધા ક્ષેત્રો ખુલે છે. એટલે કોઈ જ જાતની નિરાશા વગર સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપે એવી સૌને હું શુભેચ્છા પાઠવું. જનરલી આપણે અડધો કલાક પહેલાં આ લોકો જતા હોય છે. પહેલો દિવસ છે ત્યારે આપણે એમને સૂચના આપી છે કે પોણો કલાક જે આપણે વહેલા પહોંચે. ત્યાં ચકાસણી હોય છે. હું તો માનું છું કે જેટલો આપણે ઘણી વખત વાહનમાં કે ક્યાંક મુશ્કેલી ન પડે અને ખાસ કરીને હમણાં જે આપણે પુલનું રિપેરિંગનું કામ પણ ચાલુ છે, કોઈ વ્યવસ્થા સરસ ગોઠવેલી છે, ક્યાંક ટ્રાફિક જામ થતું નથી, પણ આપણે થોડોક વહેલો જ નીકળીએ એવી હું વાલીઓ અને વિદ્યાર્થીઓ બધાને અપીલ કરું છું.